તો હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, જય હિન્દ. છું ભૂપેન્દ્ર ગોસ્વામી. આવી ગયો છું તમારી સમક્ષ આજે એક નવા વિડીયો સાથે. તો ઘણા દિવસથી આપણે કોઈ પણ વિડીયો અપલોડ ના કર્યું હતું, કારણ કે મારી ફેમિલી પાછળ ઘણી બધી પ્રોબ્લેમ્સ આવી ગઈ છે, જેના કારણથી મને ભરતીની તૈયારી પણ બંધ કરવી પડી છે. તો હા મિત્રો, હું આગળ કોઈ પણ ભરતીની તૈયારી નહીં કરી શકું. તો એનીવે ફ્રેન્ડ્સ, લાઈફમાં પ્રોબ્લેમ્સ આવતી હોય છે, જેના કારણથી મારે પણ ભરતીની તૈયારી બંધ કરવી પડી છે અને હું આગળ કોઈ પણ ભરતીની તૈયારી નથી કરી શકતો. તો આજ સુધી જે પણ મેં આ 3-4 વર્ષથી તૈયારી કરી છે, એની અંદર જે પણ મેં શીખ્યું છે એ તમારી સાથે મારો એક્સપિરિયન્સ શેર કરવાનું કોશિશ કરીશ અને એના હિસાબથી મેં તમને ગાઈડ કરવાની કોશિશ કરીશ. તો મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે માંડ 45 થી 50 દિવસ રહી ગયા છે. તો એના અંદર આપણે શું તૈયારીમાં ધ્યાન રાખવાનું છે અને કેવી રીતે તૈયારી કરવી છે, તો એના માટે અમુક પોઈન્ટ્સ મેં લખેલા છે, એ તમારી જોડે આજે મારે શેર કરવા છે. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો અને જો તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો કોન્સ્ટેબલની પરીક્ષા માટે માંડ 50 દિવસ જેવા રહી ગયા છે. તો એના માટે આપણે અમુક પોઈન્ટ્સ છે તમારી જોડે હું શેર કરવાનો છું. તો એની અંદર સૌથી પહેલો પોઈન્ટ છે તમારી રિવિઝન ઉપર વધુ ધ્યાન આપવાનું છે. હવે તમારી મોટી મોટી બુક છે એ વાંચવાની મૂકી દેવાની છે. મોટા મોટા તોતા તમારે નથી પકડવાના. હવે તમારે શોર્ટ નોટ્સ, જે પણ તમે નોટ્સ બનાવી હશે એ તમારે વારંવાર રિવિઝન કરવાનું છે અને જે પણ તમારું શોર્ટ મટીરિયલ હેન્ડ રિટન નોટ્સ હોય એ જ તમારે વારંવાર રિવિઝન કરવાનું છે, જેથી તમારે વધુમાં વધુ બેનિફિટ્સ મળશે. અને બીજું સૌથી મોટું પોઈન્ટ છે ફ્રેન્ડ્સ, કોન્સ્ટેબલની એક્ઝામની અંદર મેથ્સ અને રીઝનિંગનું ભારાંક ખૂબ વધારે છે. તો એના ઉપર તમારે સૌથી વધારે પ્રેક્ટિસ કરવાની છે. હાલ છેલ્લા દિવસોમાં તમારે સૌથી વધુ ટ્રાય કરવાની છે કે તમે વધારેમાં વધારે PYQ, જે પૂછાઈ ગયેલા પ્રશ્નો છે એ સોલ્વ કરવાની કોશિશ કરો અને જાતે તમારે શું ભૂલ થાય છે એ પણ ચેક કરવાની કોશિશ કરો, જેથી કરીને તમારી પ્રેક્ટિસ સારી રીતે થશે. અને કોન્સ્ટેબલની અંદર 60 માર્ક્સ મેથ્સ અને રીઝનિંગના ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જે પણ વિદ્યાર્થી એની અંદર માર્ક્સ ખેંચી લેશે એનું કોન્સ્ટેબલમાં સ્થાન પાકું છે. અને ફ્રેન્ડ્સ, બંધારણ વિષય ઉપર તમારે ધ્યાન આપવાનું છે, કારણ કે બંધારણ વિષયનું ભારાંક ખૂબ વધારે છે. 30 માર્ક્સનું બંધારણ છે એ કોન્સ્ટેબલની અંદર પૂછાતું હોય છે. એની અંદર તમારે ટ્રાય કરવાના છે કે 22 થી 25 માર્ક્સ તમારા કવર થઈ જાય અને 22 થી 25 માર્ક્સ તમારા આરામથી આવી જાય, એટલી તમારે બંધારણની અંદર કોશિશ કરવાની છે. એટલું તમારે વાંચવાનું છે. બંધારણ માટે તમારી મોટી મોટી બુક્સ વાંચવાની હવે જરૂરત નથી, કારણ કે એટલું ટાઈમ નથી. તમારે શોર્ટ રિવિઝન કરવાનો ટાઈમ છે. તો તમે જો નોટ્સ નહીં બનાવી હોય તો હું તમને નોટ્સ આપી શકું છું માત્ર ને માત્ર 49 રૂપીસની અંદર. કોન્સ્ટેબલના રિલેટેડ નોટ્સની અંદર કોન્સ્ટેબલના બધા મુદ્દા આવરી લેવામાં આવશે અને જો તમે એ નોટ્સને સારી રીતે વાંચી લેશો, સારી રીતે એનું રિવિઝન કરી લેશો, તો તમારે બીજું કંઈ કરવાની જરૂરત નહીં પડશે અને તમારા 22 થી 25 માર્ક્સ છે કોન્સ્ટેબલની એક્ઝામની અંદર જરૂરથી આવી જશે. તો તમારે એ નોટ્સ લેવા હોય તો આ વોટ્સઅપ નંબર ઉપર તમારે મેસેજ કરવાનો છે. આ વોટ્સઅપ નંબર ઉપર તમે હાય મોકલશો એટલે તમને હું ડેમો કોપી પ્રોવાઈડ કરી દઈશ. અને જો તમને ડેમો કોપી સારી લાગે છે તો તમે ફૂલ PDF છે એ પણ પરચેસ કરી શકો છો 49 રૂપીસની અંદર. બંધારણ સાથે સાથે તમારે સાંસ્કૃતિક વારસો છે ગુજરાતનો, એ પણ નોટ્સ મારી તરફથી તમને ફ્રી આપવામાં આવશે. તો જો તમારે મંગાવી હોય તો તમે વોટ્સઅપ કરી શકો છો. અને હેન્ડ રિટન નોટ છે, મારા જોડે મારા હાથે લખેલી નોટ છે અને ગયા વર્ષે એની અંદરથી જ બધું પૂછાયું હતું. તો જો તમારે લેવી હોય તો તમે આ વોટ્સઅપ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ હતું આજનો વિડીયો. અને મેઇન તમારે હવે કરંટ અફેર ઉપર વધારે ધ્યાન આપવાનું છે, કારણ કે કરંટ અફેર આ 6 મહિનાનું, છેલ્લા 6 મહિનાનું તમારે કરંટ અફેર જરૂરથી કરી લેવાનું છે. કરંટ અફેરના પ્રશ્નો ઘણા બધા પૂછાતા હોય છે. હાલ PSI ની જે પરીક્ષા ગઈ એની અંદર પણ કરંટ અફેરના ઘણા બધા પ્રશ્નો પૂછાયા હતા. અને સાથે સાથે તમારે બંધારણ પર ધ્યાન આપવાનું છે અને મેથ્સ રીઝનિંગ ઉપર ખાસ મહેનત કરવાની છે. જો તમે આટલું કરી લેશો તો તમારું કોન્સ્ટેબલની અંદર સ્થાન પાકું થઈ જશે અને તમે કોન્સ્ટેબલ જરૂરથી બનશો. તો મિત્રો, આ હતો આજનો આપણો વિડીયો. જો તમે વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને આવા જ વિડીયો જોવા માટે આપણે ચેનલ સાથે જોડાયા રહેજો. અને હું એક હિન્દી ચેનલ બનાવવા માટે વિચાર કરી રહ્યો છું, જેની અંદર હું મારી જર્ની શેર કરીશ અને એની અંદર મેં હિન્દીમાં વિડીયો અપલોડ કરીશ, જેથી કરીને વધારેમાં વધારે ઓડિયન્સ આપણી સાથે કનેક્ટ થાય. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.